મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા ભારત ટાઈમ્સના પત્રકારને ધમકી આપવામાં આવી છે, જે પૂર્વ પત્રકાર રહી ચૂક્યા છે। ત્યારે લુણાવાડાના નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને BHMS ડોક્ટર કીર્તિ પટેલ દ્વારા ભારત ટાઈમ્સના પૂર્વ અને મહીસાગરના બ્યુરો ઉજ્જવલ દવેને ધમકી આપવામાં આવી છે। ત્યારે ધમકી આપતા કહ્યું હતું કે હું જોઈ લઈશ અને તારા પ્રિનાઇસિસ જે પણ CCTV કેમેરામાં નાખ્યા છે તે કાઢી નાખ। ત્યારે સત્તાના નશામાં ચૂર ડોક્ટર કીર્તિ પટેલ દ્વારા ઉજ્જવલ દવેને ધમકીઓ આપવામાં આવી છે, જે તે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અભદ્ર ટિપ્પણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। મહીસાગરના આ ઘટના છે, ત્યારે પત્રકારને ધમકી આપવામાં આવી છે। તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનની અંદર કે જે રીતે અત્યારે હાલમાં ડૉક્ટર છે તે કઈ રીતે બાટલા ચડાવી રહ્યા છે દિવાલ ઉપર લટકાવીને। શું ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ ડૉક્ટર પાસે ડિગ્રી છે ડૉક્ટરની, ત્યારે આ પત્રકારને પણ ધમકી આપવામાં આવી છે। ત્યારે હાલ આ મહીસાગરનો કિસ્સો સામે આવ્યો છે, જે રીતે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો સામે આવ્યા છે। ડૉક્ટર ઉપર, ડૉક્ટરની ડિગ્રી ઉપર અને તેના કામકાજ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ભારત ટાઈમ્સ દ્વારા આ સ્ટિંગ કરવામાં આવ્યું છે। ત્યારે મહીસાગરનો આ કિસ્સો છે, ડૉક્ટર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, પત્રકારને પણ ધમકી આપવામાં આવી છે। ત્યારે હાલમાં તો આપણા સંવાદદાતા ઉજ્જવલ જોડાયા છે। ઉજ્જવલ, જે રીતે આ ઘટના સામે આવી છે જીવન જ્યોત ક્લિનિકની, શું છે સમગ્ર મામલો? જ્યારે આપણે અમદાવાદ ઓફિસના માણસો અહીંયા આવીને ડોક્ટર સાહેબનું સ્ટિંગ કર્યું ત્યારે એમને શંકા સીધી મારી પર ગઈ, કારણ કે ભારત ટાઈમ્સનો હું પત્રકાર છું એટલે મારી પર શંકા કરી। પહેલી વખત મને મૌખિક ધમકીઓ આપી હતી। ત્યારબાદ આજે જે સમાચાર આપણે સોશિયલ મીડિયા પર રન કર્યા એ સમાચાર લુણાવાડા ખાતે બુસ્ટ થતા મારી પાસે પાછા આવ્યા અને જે શબ્દો સાથે મને ધમકીઓ પણ આપી। કેવી જાતની ધમકી આપવામાં આવી છે? હું તને જોઈ લઈશ, તારા કોઈ કામ નહીં થવા દઉં, તારે જાનહાનિનું પણ તને એ રહેશે, એ રીતના મને ધમકીઓ આપી છે। કોણે આપી હતી ધમકી? ડોક્ટર કીર્તિ પટેલ પોતે હતા। અચ્છા, તો આ મામલે તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે? સ્થાનિક પોલીસ પર ફરિયાદ નોંધાવી છે? સીધી આપણે પ્રેસને જાણકારી આપેલી છે। પોલીસ ફરિયાદ નોંધાવી છે આ મુદ્દે? ના, પોલીસ ફરિયાદ હજી નોંધાવી નથી, પણ આપણી પ્રેસને સીધી જાણકારી અને મારે પ્રિમાઇસીસમાં આવીને મને જે ધમકી આપી એ પ્રિમાઇસીસના વિઝ્યુઅલ વિડીયો CCTV મેં ત્યાં મોકલ્યા। ઓકે, જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેટલા વખતથી આ ડૉક્ટર પેશન્ટોની સારવાર કરી રહ્યા છે? આના પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે? આ 1998 થી આ દવાખાનું અહીંયા અસ્તિત્વ ધરાવે છે અને ખૂબ લાંબા સમયથી ડોક્ટર દવા કરે છે અને લોકોને દવાને સારો માફક પણ આવે છે। હવે આ દવામાં હોમિયોપેથી છે, એલોપેથી છે, એ તો હવે આપણા સ્ટિંગ ઓપરેશન થયું એમાં જ બધું ખ્યાલ આવી ગયો હતો। સૌથી મોટો સવાલ એ છે કે ડિગ્રી છે કે નહીં આ ડૉક્ટર પાસે? બેચલર ઇન હોમિયોપેથીની ડિગ્રી છે। ઓકે, તો આના ઉપર પહેલા પણ તમે કોઈના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે? કોઈ અધિકારી કોઈ આવ્યા છે? ડોક્ટર સાહેબે જયારે મને પહેલી વખત ધમકી આપી ત્યારે એવું કીધું કે આપણા જે જૂના ધારાસભ્ય લુણાવાડાના હતા જિગ્નેશભાઈ સેવક, એમને CDHO દ્વારા જાણ કરી હતી, પણ જિગ્નેશભાઈ સેવક પણ મારો વાળ વાંકો નતા કરી શકે એવું મને કીધું। ઓકે, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો જે રીતે મહીસાગરની આ ઘટના સામે આવી છે, ડૉક્ટરો ઉપર, ડૉક્ટરની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે એ જોવાનું છે કે આની ઉપર શું કાર્યવાહી કરે છે આરોગ્ય વિભાગ। તો મહીસાગરમાં આ
જે ડૉક્ટરની કાર્યવાહી છે તેના ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. દિવાલો ઉપર ગ્લુકોઝના બાટલા લટકાયા છે. જે રીતે ઘણા સમયથી લાંબા સમયથી આ દર્દીઓની સેવા કરી રહ્યો છે. તો સવાલ એ પણ છે કે શું આ ડૉક્ટર પાસે ડિગ્રી છે? અગર છે તો તે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે? શું તેની પાસે અત્યારે હાલમાં કેટલા વખતથી આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? કોઈ આરોગ્ય વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવું પણ લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે જે જીવન જ્યોત ક્લિનિક છે તે BHMS આ ડૉક્ટર છે અને એક પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝે આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તો એક મહત્વના આ સમાચાર સામે છે. જીવન જ્યોત ક્લિનિક જે મહીસાગરમાં આવેલું છે, એક ડૉક્ટરો ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આના પહેલાં પણ ઘણા કિસ્સા ગુજરાતમાં આવા બન્યા છે. નકલી ડૉક્ટરો ઝડપાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ શું એક્શન લેશે તે જોવાનું છે. તો હાલમાં જે રીતે નગરપાલિકામાં BHMS ડૉક્ટર કે કીર્તિ પટેલ દ્વારા ધમકી અપાઈ છે ભારત ટાઈમ્સના પત્રકારને, ત્યારે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ડૉક્ટર દ્વારા, તેઓ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં આ ઘટના છે. એક નકલી ડૉક્ટર સામે આવ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કઈ રીતે ગ્લુકોઝના બાટલાઓ અને દવાના બાટલાઓ લટકાવવામાં આવ્યા છે. ઘણા સમયથી આ ડૉક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે, લોકોના જીવના જોખમ સાથે ખેલી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ કેમ ઘોર નિંદ્રામાં છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ભારત ટાઈમ્સ દ્વારા આ સ્ટિંગ કરવામાં આવ્યું છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને BHMS ડૉક્ટર છે, આ અત્યારે હાલમાં નગરપાલિકાના પ્રમુખ છે. ત્યારે મહીસાગરના બ્યુરો જેને ધમકી આપવામાં આવી છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ કેમ ચૂપ છે તે ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યા છે તેમની કાર્યશૈલી ઉપર. ત્યારે હાલમાં BHMS આ ડૉક્ટરની ડિગ્રી છે કે નહીં તે એક સવાલ છે. શું તપાસ થશે? આરોગ્ય વિભાગ અત્યારે હાલ કેમ ઘોર નિંદ્રામાં છે? આટલા બનાવો ગુજરાતમાં બની રહ્યા છે છતાં પણ આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું છે. ત્યારે મહીસાગરના આ ઘટના છે. એક ડૉક્ટર દ્વારા સર, એક સીધો પ્રશ્ન છે. એક પત્રકાર તરીકે તમને પૂછવા માંગુ છું કે જે રીતે ડૉક્ટર છે તે બાટલા ચડાવતું હોય, કદાચ BHMS ચડાવ્યા પણ ખરા, પણ દિવાલની અંદર ખીલ્લી ઠોકી અને એની ઉપર બાટલો લગાડવો, મેડિકલ વેસ્ટ છે તે તેના પોતાના જ હોસ્પિટલના ઉપર માળિયા ઉપર સંઘરવો, આ કેટલું વ્યાજબી કહી શકાય? ના, એવું ના થઈ શકે. એટલે એની સામે કોઈ એક્શન લેવાય? હા, એટલે હું ઓરલી ના કહી શકું. મારી ટીમ આવે એ લેખિત મને રજૂઆત કરશે એટલે પછી મારાથી એક્શન લેવાય. પણ સર, આ અમે તમને વિડીયો પ્રૂફ આપીએ છીએ, નથી મારી જોડે. તો હું તમને લિંક મોકલી આપું. આ સર કે મેડિકલ વેસ્ટ છે તે ક્લિનિકના માળિયા ઉપર ફેંકવામાં આવે છે. બીજી તરફ જોવા જઈએ તો બાટલા છે તે દિવાલમાં ખીલ્લી નાખી અને બાટલા ચડાવવામાં આવે છે. અને બીજી વસ્તુ કે આવી જે ટ્રીટમેન્ટ છે તે એક BHMS આપી શકે ખરો? આ એક મોટો સવાલ છે. કાલ સવાર સુધીમાં એનું સોલ્યુશન કરતો છું. બરાબર, હું અત્યારે મોકલું છું ત્યાંથી. પણ સાહેબ, કોઈ અગર કોઈનો જીવ જતો રહ્યો, કોઈ મોટી દુર્ઘટના ઘટી તો તેનું જવાબદાર કોણ? અને આ તો ખાસા સમયથી જ આપનું ક્લિનિક ચાલી રહ્યું છે સાહેબ. કોઈ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ એક્શન કેમ લેવામાં નથી આવી રહ્યું? પ્રાઇવેટ દવાખાના જે છે એ જે શહેરી વિસ્તારમાં છે ને એના કંટ્રોલિંગ ઓફિસર તરીકે CDHO નહીં, એ રૂરલ વિસ્તારના જ છે. પણ અમે એની તપાસ કરી શકીએ, અહેવાલ તૈયાર કરી શકીએ. કારણ કે સર, બરાબર થયું છે કે નહીં. સર, હર હંમેશ લોકોનું હિત છે તે આપણા લોકોના હાથમાં જ છે. અને આપણે અત્યારે અમે એક જાગૃત પત્રકાર તરીકે અમે આ પર્દાફાશ કર્યો છે. મારી ટીમ છે જ એના માટે સ્પેશિયલ અલગ ટીમ જ છે મારી પાસે. જીવન જ્યોત કરીને હોસ્પિટલ છે સર, ડૉક્ટરનું નામ કીર્તિ પટેલ છે. વાંધો નહીં. બરોબર.
અને હું કરાવી દઉં એ તો. હું સાહેબ તપાસ ઘણા કરીને સમયથી આ ચાલી આવ્યું છે, ઘણા સમયથી આ ચાલી રહ્યું છે, અત્યારે સુધી કેમ એક્શન ના લેવામાં આવ્યા? હવે જ્યારે બહાર આવે વસ્તુ કોઈ તપાસ કરે બરાબર, એવા તો ઘણા દવાખાના આવશે જેની તપાસ હજુ થઈ જ નહીં. જ્યારે ફરિયાદ થાય છે તો પછી એની પર એક્શન એટલે નહીં સાહેબ, કોઈનો જીવ જશે ત્યારે ફરિયાદ થશે, જ્યારે સામે આવશે ત્યારે એક્શન લેવાશે એવું છે? તો એક્શન ક્યારે લેવાશે? એક્શન હું મોકલી દઉં છું ટીમને. ક્યારે મોકલશો પણ સાહેબ? આ તો ખાસા સમયથી ચાલી રહ્યું છે. જી, અત્યારે હાલમાં ફોન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ એક્શન લેવામાં આવશે, ત્યારે ઘોર નિંદ્રામાં છે આરોગ્ય વિભાગ તેવું દેખાઈ આવે છે. ખાસા સમયથી આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે મહીસાગરની અંદર, કારણ કે એક ડોક્ટર દ્વારા ધમકી આપવામાં આવી છે, ત્યારે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં છે તેવું જણાઈ આવે છે.